હોય ને એટલે જલ્દી કરીને આખું ન ઉગડે. કાં હતું બેન? નહીં, ચશ્મા પહેરે નવરા નવરા આટા માર્યા કરે આમ તે આમ ને આમ તે આમ. એ વાતે સાચી છે. આટા મારીને એવું ये बाबूराम की स्टाइल रे ये देवारे देवा मेरे को कयो? 150 रुपया देगा ये डायलॉग પાછા ધીમે ધીમે બધું લઈ લે છે. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? આઈ હોપ મજામાં જ હશો. તો સ્વાગત છે આજના અમારા નવા વ્લોગમાં. તો સવારના બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો આપણે જો સરસ મજાના ધાબા ઉપર આવી ગયા છીએ અત્યારમાં, કારણ કે એટલે મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે ને પવન આજે નીકળ્યું છે બહુ એટલે બહુ ડેન્જર, બહુ એટલે બહુ વધારે પવન છે આજે. જો તમે લોકેશન જોવો અત્યારે કેટલું સરસ મજાનું થઈ ગયું છે. ફેનિલભાઈ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો મજામાં છે શુભેચ્છા આપું છું. અત્યારે અમે ધાબે આવી ગયા છીએ સવારના પૂર્વ, અને તમે સરસ મજાના તૈયાર થઈ ગયા છે સ્કૂલના યુનિફોર્મમાં. ડ્રેસમાં અમે તૈયાર થઈ ગયા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અત્યંતાબેન જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તમે તો મજામાં જ છો. અમે તે મજામાં જ છે. અને યુનિફોર્મના ડ્રેસ પહેરી લીધો છે સ્કૂલનો સરસ મજાનો. કાં આખું નથી ખુલતી ને તડકાની, કેમ કે નાઈ ધોઈને ફ્રેશ થઈને અત્યારમાં આવ્યા હોય ને ફેમિલી, એટલે સૂરજ દાદા ઉગ્યા હોય ને એટલે મારે જો ચશ્મા પહેરવા પડે, કેમ કે આંખી ઉઘડે નહીં અત્યારમાં. કા ફેનિલભાઈ? હા ને કે આમ જો આળા ખાય. આળસ તો થાય હો ભાઈ અત્યારમાં. ઊંઘ આવે છે. ઊંઘ ન આવતી હોય મતલબમાં છે ને અત્યારે તડકો હોય ને સૂરજ દાદા ઉગી ગયા હોય ને એટલે જલ્દી કરીને આંખું ન ઉગડે. કાં હતું બેન? આપણે સાઈઝમાં પહેરવાય ને કઈ કે નો નહીં, ચશ્મા પહેરે કંઈ ન થાય. જો નહીં મેં પહેર્યા કંઈ ન થાય, ચશ્મા પહેરીએ તો કંઈ ન થાય. કાં તો અત્યારે હું જોગિંગ કરવી છે કે રમતો, તમે રમતું કરો છો કે કંઈ ખબર પડતી નથી. વાહ 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 વાહ. અને અહીંયા અત્યારે ધાબો ઉપર અમારા માહોલ છે ને બહુ એટલે બહુ મસ્ત મજાનો હોય, કેમ કે અત્યારમાં શું છે મજા જ આવી જાય. ધાબા ઉપર આપણે આવીએ ને સવારમાં એટલે મજા આવી જાય. કેમ કે હમણાં તો શું છે ધાબા ઉપર કોઈ ન હોય, છોકરાનું ભણવાનું હોય. ખાસું છે ને 5 વાગ્યા પછી બધા ધાબા ઉપર આવે, 6 વાગ્યા ટુકડા. અને આ છે અમારે ફેનિલભાઈની સ્કૂલ. આગળ ન્યાય બધે ચાલુ થઈ જાય. અને જો નીચે બધું હાડીઓનું કામ ચાલુ છે, કેમ કે હમણાં હાડીઓમાં છે હારામાં હારી તેજી. કામ હમણાં સારું હાલે છે હાડીઓમાં. મસ્ત મજાનું છે વાતાવરણ અત્યારમાં, અને પવને સારો અત્યારમાં ઉડે છે, વધારે પડતો પવન ઉડે છે. જો મસ્ત પવન ઉડે છે. તો જો આવી રીતના અત્યારે આપણું કામકાજ ચાલુ છે ને આપણે સરસ મજાનો બ્લોગ ચાલુ કરી દીધો છે. હાલો ફેમિલી, આપણે જવાનું છે બેંકમાં, કેમ કે ઓલરેડી આપણે જનધનના એકાઉન્ટ આપણે SBIમાં ખોલેલા હતા ઘણા વર્ષ પહેલાં. ફેમિલીનું મારું હતું, મારા દીપકભાઈનું હતું, મારા મમ્મી પપ્પાનું, મારા ચારેયનું હતું. તે ખાતા લોક થઈ ગયા છે, તો હવે ચાલુ કરાવવાના છે. અને પૈસા એમાં થોડાક 500-700 રૂપિયા એવા બધાના ખાતામાં પડ્યા છે, તો બધા પૈસા આપણે ઉપાડી લઈએ, કેમ કે ખોટા બ્લોક થઈ ગયું છે. તો પૈસા કાઢી લઈએ. અને તમને ખબર તો છે જનધન એટલે તમને ખ્યાલ જ હશે ખાતા કેવા હોય. થોડું કંઈ ટ્રાન્ઝેક્શન તમે કરો નહીં વર્ષે એટલે એ તમારું બંધ થઈ જાય. તો આપણે જઈને ચાલુ કરાવી લીધી અને પૈસા ખેંચી લઈએ. તો જઈએ હવે બેંક. ગાયત્રી બાજુ આવી ગયા છે, ગાયત્રી માર્કેટ બાજુ. જો એ મસ્ત મજાના વાહન નીકળે ને હમણાં શું રોડ માપવાનું ચાલુ છે, કારણ કે આપણે હમણાં કાંઈ હીરાનું કારખાનું ખુલ્લું નથી, 1 તારીખે ખુલવાનું છે. બધા અમારા રસીભાઈ ઉભા છે, એ અમને અહીંયા મળી ગયા. અહીંયા હું નીકળ્યો ને કેમ આ બાજુ આટા વારો છે, તો હું કરું નવરા નવરા આટા માર્યા કરે આમ તે આમ ને આમ તે આમ. એ વાતે સાચી છે. આટા મારીને એવું કરે. હવે કારખાને જાઉં છું મારા ભાઈ ભેગો, ત્યાં કઈ હીરા પૂરા થઈ ગયા છે વીઘેવા. એ વાતે સાચી છે. 1 તારીખ સુધી રહે બધે આવું. હા, 1 તારીખનું વાતાવરણ છે હવે.
ચાલુ પહેલી કરવા તારીખ નહીં પહેલી તારીખે કરી દે નકર પછી હરિઓમ. હરિઓમ કરે તોય વાંધો નહીં, તોય આપણે આપણી રીતના ગોતતા રહી. હા એ તો એમ. બરાબર ને? એટલે આ જેટલા કરવાના છે એટલા કરશે પહેલી તારીખે. હા. પછી જે નહીં કરે એ સમજી લેવાનું. હા એ કે હવે નહીં થાય હમણાં. એમ તો હવે જો ને રતિભાઈ ટ્રાફિકે સારી દેખાવા મળી, જોવો ને કઈ ના બધે આવી ગયા. પબ્લિકે હવે છે ને છોકરા ભણવા મળે ને ટ્રાફિકે સારી દેખાવા મળી છે. ફેમિલી તો આવી રીતના રોડ ઉપર બેઠા ને મજા કરી વાહવા જેવું. હમણાં તો જો આવું પીયું છે, ગાડી ઉપર જો કોરી લગાવીને આપણે બેસી ગયા છે શાંતિ ત્યાં. જો હા ફોન આવ્યો, વાત કરો. હા આજે અમારા ફેનિલભાઈ મસ્ત મજાના ડાયલોગ બોલવાના છે પિક્ચરના, કોમેડી ડાયલોગ છે. બહુ ઘણા દિવસથી આમ બોલતો હતો મેં, આજ તો તરફ મસ્ત મજાનું બોલ, કેમ કે ઘણા ટાઈમથી બોલું કહેતો હતો મેં, આજ તો ટાઈમ છે ને આજ બોલી નહીં. હજી અત્યારે ટ્યુશનમાંથી આવી ગયો છે નર્વદીમાંથી, તો અત્યારે એને હવે બોલવું હતું. શું છે ભાઈ બોલો, કયા પિક્ચરનો ડાયલોગ? હા ઈ પેલા હું એનો ડાયલોગ કરી લઉં ને પછી તમે કોમેન્ટમાં કહેજો કે કયા પિક્ચરનો છે. ये बाबूराम की स्टाइल रे, ये देवा रे देवा, मेरे को उठा ले रे देवा, ये मेरे को नहीं, इन दोनों गरीबों को उठा ले रे. હવે તમને ખબર પડી જ ગઈ હશે કે આ કયા પિક્ચરનો ડાયલોગ છે, અને કોમેન્ટમાં તમે જરૂર જણાવશો કે આ કયા પિક્ચરનો ડાયલોગ છે. આ કોમેડી કે પિક્ચર છે, બહુ સારું તે પિક્ચર છે. એ વાતે તે કેટલી વાર જોયું? મેં તો ઘણી વાર જોઈ લીધું. જોયું ને ઘણી વાર. હા પિક્ચર સારું છે, બહુ મસ્તનું છે. કોમેડી પિક્ચર છે. હા કોમેડી જેટલું છે. સાચી વાત છે, એટલે તને યાદ રહી ગયો ને. એક ડાયલોગ બહુ ફેમસ છે, એ તો બધાને જ ખબર હશે. કયો? 150 રૂપિયા દેંગા. ઈ ડાયલોગ કયો? 150 રૂપિયા દેંગા. હા એ હારો છે, 150 રૂપિયા દેંગે એવું ને. હા ઈ તો બધાને ડાયલોગ ખબર જ હશે. હા એ વાત સાચી છે. ઓલા દાંત લાંબા હોય ને બોલે 150 રૂપિયા દેંગે હો. કેમ? હા ઠેકાણો. તે કેવું રહ્યું ભણવામાં નર્મદીમાં અને સ્કૂલમાં ને? બહુ સારું રહ્યું ને આજ તો મારો પોપટ થઈ ગયો. હે હા હું પોપટ થઈ ગયો તારો? અમે ટેસ્ટ હતી હે આકૃતિની, તો હું કાલનો મહેનત કરું નો પણ આજે કઈક અલગ જ સર આજે કાલે કે આજે ઈ સર દેહમાંથી આવ્યા ને તો પછી અમે એમ કીધું કે સર ભલે તમે ટેસ્ટ નથી લેતા પણ આજે લો ને સર, અમે કાલ બહુ તૈયાર. તો સર કે મારું થોડું કે ટેસ્ટ લેવાનું છે, ટેસ્ટ તો ઓલે જે મેન સર આવે ને ઈ લે, એને એમ કીધું. તો પછી અમાર પોપટ થઈ ગયો. સારો ભાઈ લ્યો, જો ફેનિલભાઈ નો અમારો પોપટ થઈ ગયો, પણ આપણો પોપટ નથી થયો ને આપણે કઈ પોપટ કરવાનું નથી. આપણે આવી જશે શાક માર્કેટમાં શાકભાજી લેવાનું. અત્યારે મ્યુનિસિપાલિટીનો ક્યાંક આવી જો, મ્યુનિસિપાલિટીના ડબ્બાવાળા આવ્યા જો, તો અત્યારે બધા ઢોરધામમાં મુકાઈ ગયા. બધું અહીંથી ભરી લઈ તો આ બધા અહીંયા આ રીતના બધી લારીઓ ઉઠાવી લે. આ રીતે બધા વેચાણ અહીંયા સપાટો કરી નાખ્યો, બધું ખાલી કરી નાખ્યું અહીંયા. હવે બધા ધીમે ધીમે મુકાવા મળશે. આ સાઈડે બધું ખાલી કરી નાખ્યું તો આ લારી તો પાછા ધીમે ધીમે બધું લઈ લે છે. હા ઊભી ગઈ. થોડુંક લીધું થોડુંક બાકી છે, હમણાં લઈ લેવું પડે. ખવડાવે આ લોકો બિચારા ધંધો કરતા કરવા. આ લોકો રોડ ભાવ પેક કરી દે છે કે એવું થોડી થઈ તો સારી એમ. હા એ બધા આ રીતના બધું લઈ લીધું છે. આમ તો થોડું ઘણું તો આવું રહેવું જોઈએ, એની કંઈ ના નથી, કેમ કે હાવ રસ્તો આ બધા ટ્રાફિક જામ કરી જતા આવીએ હવે આગળ. હવે અમને શાકભાજી લેવા ગયા હતા તો લઈને આવી ગયા છીએ ઘેરે, અને મ્યુનિસિપાલિટી વાળાએ આજ તો વગર સટો બોલાવી દીધો. કેમ બિચારાને દોડતામ કરાવી દીધી. આમ તો થોડું ઘણું એવું થવું જરૂરી છે, કારણ કે બહુ ટ્રાફિક જામ કરી દઈ. તો આજનો વિડીયો આપણે અહીંયા કરીશું પૂરો. તો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો. જો તમને ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીશું નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, જય માતાજી.